ભૂમિતિના અંદર ચતુષ્કોણના પ્રકાર વિશે સમજ મેળવવાના છે। પાછળથી આપણે વર્તુળની માહિતી પણ લેવાના છે। હમણાં ચોરસ, લંબચોરસ, સમલંબ, સમાંતર બાજુ, સમબાજુ ચતુષ્કોણ, બહિર્મુખ ચતુષ્કોણ, અંતર્મુખ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ આ રીતની માહિતી લેશું। એની પાયાની બાબત સમજીશું। ત્યારબાદ વર્તુળની માહિતી પણ આપણે જોવાના છે। તો લેક્ચર સાથે તમે જોડાયેલા રહેશો અને જે કંઈ પણ તમને કામ આવે એવી વસ્તુ હોય તો તેની નોંધ કરીને રાખજો। ચાલો વધારે સમય નહીં બગાડતા આપણે શરૂઆત કરી દઈએ। પહેલા આપણે ચતુષ્કોણની અંદર ચોરસની ચર્ચા કરીશું। ચોરસ આપણને બધાને જ ખ્યાલ છે, બહુ નોર્મલ વસ્તુ છે। એક રીતે આપણે ઉપર ચલની માહિતી જોઈ લઈએ, બરાબર। શું હોય છે ચોરસમાં? બધી બાજુઓ સરખી હોય છે અને ખૂણાઓ ચારે ચાર કેવા હોય છે? 90 અંશના હોય છે। તો તેને શું કહેવાશે? ચોરસ કહેવાશે। બે વિકર્ણો હશે, સામે સામેના ખૂણા પર જે લીટી દોરવામાં આવે તેને વિકર્ણ કહેવાશે। આમાં છે એસ ક્યુ એ વિકર્ણ છે અને બીજો વિકર્ણ છે પી અને આર વિકર્ણ છે। આ બંને વિકર્ણ શું છે? તો આ બંને વિકર્ણો એકબીજાને 90 અંશે દુભાગશે। 90 અંશે દુભાગશે એટલે એને શું કહી શકાય? કેવી રીતે એને સમજાવી શકાય? તો આવી રીતે, ધારો કે આ એક રેખાખંડ છે અને આ એક બીજી રેખાખંડ છે। આ બંને શું છે? તો એકબીજાને 90 અંશે છે, એટલે કે લંબ રૂપે છે। 90 અંશે દુભાગે છે એટલે શું? તો આ બંને સાઈડનું માપ સરખું હશે, જ્યારે આ બંને સાઈડનું માપ કેવું હશે? સરખું હશે। બે સરખા ભાગ કરશે એટલે એને દુભાગે કહેવાશે અને 90 અંશે એટલે કે કાટખૂણે શું કરશે? દુભાગશે। એટલે વિકર્ણ બે હોય છે ચોરસના અને એ બંને શું કરશે? એકબીજાને કાટખૂણે દુભાગશે અને માપ બંનેમાં સમાન હોય છે, એટલે કે બંને વિકર્ણની જે લંબાઈ છે તો તે કેવી હશે? સરખી હશે। આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે। આ બધું મેં લખ્યું જ છે, બધી બાજુઓ કેવી છે? સમાન છે। ધારો કે મેં તને એક્સ લઈ લઉં, બરાબર। ચાલો પછી આ બાજુ ખૂણા છે તો એ બધા કેવા છે? તો 90 અંશે હોય, બરાબર। વિકર્ણની જે સૂત્ર છે, એની લંબાઈ શોધવાનું સૂત્ર છે તે શું છે? તો વર્ગમૂળમાં 2 ગુણ્યા એક્સ થશે, બરાબર। શું છે? વર્ગમૂળમાં 2 ગુણ્યા એક્સ। એક્સ એટલે શું થઈ જશે? એક્સ એટલે તમારી કોઈ પણ એક બાજુ થઈ જશે, બરાબર। બધાની બાજુની લંબાઈ કેવી છે? સરખી છે, તો એ સંખ્યા અહીંયા મૂકી દેવો એટલે તમને લંબાઈ, વિકર્ણની લંબાઈ પણ મળી જશે। ગુણ્યા તમારે શું કરી દેવાના છે? વર્ગમૂળમાં 2 આવું કરી દેવાનું છે એટલે તમને મળી જશે એની લંબાઈ, બરાબર। રિયલમાં આ વિકર્ણના સૂત્ર જે છે તે કંઈક આવી રીતે મળે છે। હું તમને અહીંયા સમજાવી દઉં કે કઈ રીતે સૂત્ર વિકર્ણનું આવે। ધારો કે મેં અહીંયા એક આકૃતિ દોરું છું। આ જે આકૃતિ છે તે જ પ્રમાણેની મેં અહીંયા દોરવાની ટ્રાય કરું કે ભાઈ આ રીતનું। આ શું છે? ક્યુ છે। આ શું છે? એસ છે। આ વિકર્ણ છે, બરાબર। આ બાજુ છે, બંને કેવી છે? સરખી છે। અહીંયા આપ્યું છે નામ આર। પાયથાગોરસનો પ્રમેય લાગશે, કારણ કે ચોરસ છે એટલે બધા ખૂણા કેવા હશે? 90 અંશના હશે। શું થશે? એસ ક્યુ આખાનો વર્ગ બરાબર શું થશે? ક્યુ આર નો વર્ગ વત્તા એસ આર નો વર્ગ। બંનેનું મૂલ્ય કયું છે? તો એક્સ જ છે। એક્સ નો વર્ગ અને એક્સ નો વર્ગ થશે એટલે અહીંયા શું થશે? 2x નો વર્ગ થશે। આ બાજુ અને મેં વિકર્ણ નો વર્ગ લખો, વિકર્ણ નો વર્ગ લખો તો વિકર્ણ બરાબર શું થઈ જશે? વર્ગમૂળમાં 2x નો વર્ગ થઈ જશે। વર્ગ x નો વર્ગ છે એટલે બહાર આવી જશે એટલે x રહેશે અને વર્ગમૂળમાં 2 m નું m રહેશે। એટલે તમારું સૂત્ર શું બનશે? વર્ગમૂળમાં 2 ગુણ્યા x આવું સૂત્ર એનું બનશે। વિકર્ણનું સૂત્ર છે આ। ક્ષેત્રફળનું સૂત્ર આપણને બધાને ખ્યાલ છે, લંબાઈ ગુણ્યા લંબાઈ। અહીંયા l નો વર્ગ પણ તમે લખી શકો છો, બરાબર। જો મેં બાજુની લંબાઈ x લીધી છે એટલે અહીંયા મેં લખી છે x નો વર્ગ। ગુજરાતીમાં અહીંયા લખીએ તો લંબાઈ નો વર્ગ। આવી રીતે પણ તમે એનું ક્ષેત્રફળનું સૂત્ર લખી શકો છો। પરિમિતિ એ જ સેમ વસ્તુ છે, 4 નો સરવાળો છે। અહીંયા આમ પણ લખી શકો છો, 4l પણ લખી શકો છો, ક્યાં તો પછી 4 ગુણ્યા લંબાઈ આવી રીતના પણ લખી શકો છો। એટલે એક લંબાઈ લખવાની ગુણ્યા 4 કરી દેવાના એટલે તમારી પરિમિતિનું સૂત્ર મળી જશે। ચાલો બીજી આ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે, એટલે પરીક્ષામાં પૂછાય તો માર્ક્સ તમારા જતા રહે એવું બને જો નહીં ખ્યાલ હોય તો। બધા ચોરસ શું છે? તો સમબાજુ ચતુષ્કોણ છે। સમબાજુ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એ બંનેની આપણે માહિતી લેશું આગળ જતા। કોને સમબાજુ કહેવાશે, કોને સમાંતર બાજુ કહેવાશે? તો બધા ચોરસ કેવા છે? સમાંતર બાજુ છે અને સમબાજુ છે। જો તમને ખબર હોય તો મેં ઉપર ચલો અહીંયા બતાવી દઉં। સમાંતર બાજુ એટલે શું? સમાંતર બાજુ એટલે આ બંને સામે સામેની બાજુ છે તે એકબીજાને સમાંતર છે, તો છે જ ને, બરાબર। ચાલો સમબાજુ એટલે શું? બધી બાજુઓ સરખા છે, તો છે જ ને।
બરાબર. તો આ એક બની શકે વાક્ય કે બધા ચોરસ કેવા છે, તો આ રીતના છે, સમાંતર બાજુ છે અને સમબાજુ છે, પણ બધા સમબાજુ અને સમાંતર બાજુ એ ચોરસ નથી. એટલે કે ધારો કે મેં અહીંયા સમબાજુ ચતુષ્કોણ મેં આવો દોરું, તો આ પોતે ચોરસ થોડી છે અને ચોરસ નહીં કહી શકાય, કારણ કે એના બધા ખૂણા 90 અંશના નથી. એટલે બધા સમબાજુ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એ ચોરસ નથી. પણ ચોરસ એ બધા જ ચોરસના માપ, બરાબર, નાનું હોય ચોરસ, મોટું હોય ચોરસ, બધા ચોરસ હોય, તો એ બધા ચોરસ એ સમાંતર બાજુ અને સમબાજુ ચતુષ્કોણ કહેવાશે. આ રીતનું માહિતી છે. ચાલો આગળ વધીએ. હવે આપણે લંબચોરસની ચર્ચા કરીએ. સેમ વસ્તુ છે, વિકર્ણ બે હશે તમારા, અહીંયા PR અને SQ, બંને શું કરશે, એકબીજાને દુભાગશે, કાટખૂણે નહીં. કાટખૂણે અહીંયા શબ્દ આવશે નહીં, કારણ કે શું થશે, જો મેં આ રીતે લીટી દોરું તો આ એક બીજો વિકર્ણ બને, તો કાટખૂણો બન્યો નહીં બન્યો. હા, બંને એકબીજાને સરખા ભાગ પાડે છે એટલે દુભાગે છે, પણ કાટખૂણે દુભાગતા નથી. લંબચોરસની અંદર બે વિકર્ણ છે. ઓકે, ચાલો પછી બીજી વાત કરીએ તો વિકર્ણની અહીંયા લંબાઈનું સૂત્ર પણ આપેલું છે, એ પણ જરાક ધ્યાન આપવાનું. લંબચોરસમાં વિકર્ણની લંબાઈનું સૂત્ર છે વર્ગમૂળની અંદર x² + y². કેમ? કારણ કે હા, અહીંયા આપણે x લઈ લેશું આ બાજુને અને y લઈ લેશું આ બાજુને. ઓકે, PQ, ઓકે, તેમાં x લખેલો છે, SR = x લખેલો છે. અહીંયા આ બાજુ અને આ બાજુ સરખી હશે. લંબચોરસ એટલે બધાને ખબર જ છે, સમસામેની બાજુઓ સરખી હશે પણ પાસપાસીની બાજુઓ જુદી હશે. ઓકે, એટલે કે અહીંયા આ રીતની આકૃતિ બનશે, બે વિકર્ણ છે અને આપણે x લઈ લઈએ અને આપણે y લઈ લઈએ, તો અહીંયા મેં બધી માહિતી આપી છે. હા, બધા ખૂણા કેવા હશે, 90 અંશના હશે, તો જ તેને શું કહેવાશે, લંબચોરસ કહેવાશે. અને સામસામેની બાજુ કેવી હશે, સરખી હશે, તો તેને શું કહેવાશે, લંબચોરસ કહેવાશે. વિકર્ણનું માપ આ રીતનું છે. જો મેં અહીંયા તમને બતાવું તો આવી રીતે આ વિકર્ણ છે, આ x, આ y છે અને આ x છે, તો આપણું સૂત્ર શું બની શકે, વિકર્ણનો વર્ગ. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે સૂત્ર શું બનશે, વિકર્ણનો વર્ગ બરાબર x² + y². એટલે વિકર્ણ બરાબર શું થશે, વર્ગમૂળમાં x² + y². આ જ બેઠી વસ્તુ મેં અહીંયા લખી છે. એટલે આ રીતે એનું વિકર્ણનું સૂત્ર આવે છે. ક્ષેત્રફળ બધાને ખબર છે, x × y, એટલે આપણે શું લખી શકીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, આવી રીતે લખી શકીએ છીએ. પરિમિતિ એટલે આપણે આવું પણ લખી શકીએ છીએ, 2 લંબાઈ વત્તા પહોળાઈ. અહીંયા વત્તા હશે, ઉપર ગુણાકાર હશે, કારણ કે વત્તા એટલે ભાઈ 2, આ x + x અને y + y, આ રીતે છે. અને પછી આપણે કોમન 2 કાઢી નાખીએ છીએ, તો અહીંયા પરિમિતિનું સૂત્ર બનશે. ચાલો પાછી કેવી બાબત યાદ રાખવા જેવી છે, બધા લંબચોરસ એ શું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચોરસની અંદર આપણે કયા કયા બે શબ્દ યુઝ કરેલા હતા, સમબાજુ અને સમાંતર બાજુ, બંને આપણે યુઝ કરેલા હતા શબ્દ. જ્યારે અહીંયા લંબચોરસ સાથે કયો શબ્દ આવશે, સમાંતર બાજુ ચતુષ્કોણ, આવો શબ્દ આવશે. અને બધા સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ નથી. જે રીતે પહેલામાં સમજ્યા એ રીતે આ રીતે પણ સમજીએ, બરાબર. સમાંતર બાજુ એટલે શું, કે સામસામેની બાજુ કેવી હશે, તો સમાંતર હશે. તો આ ધારો કે લંબચોરસ બન્યો છે, તો આ બધા લંબચોરસ કેવા હશે, તે સમાંતર બાજુ ચતુષ્કોણ હશે. પણ જો મેં આવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવું તો આ ચતુષ્કોણ એને આપણે લંબચોરસ કહી શકતા નથી. એટલે બધા સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ હોતા નથી. આ રીતે આપણે કથન કરી શકીએ છીએ, યાદ રાખી શકીએ છીએ, ક્યાં તો એક્ઝામમાં આ રીતે પૂછી શકાય છે. ચાલો આગળ જઈએ. સમલંબ ચતુષ્કોણની વાત કરીએ. સમલંબ ચતુષ્કોણ એટલે આ રીતની આકૃતિ યાદ રાખવાની, ક્યાં તો પછી આવીના બોટ જેવી આકૃતિ યાદ રાખવાની, એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આને કહેવાશે સમલંબ ચતુષ્કોણ કહેવાશે. ચાલો શું છે એનું સૂત્ર, આપણે એવી એટલે વ્યાખ્યા આપણે એ રીતે યાદ રાખી શકીએ. સમલંબ ચતુષ્કોણ એટલે કોઈ પણ બે બાજુ શું હશે, સમાંતર હશે. સામસામેની કોઈ પણ એક જોડ, બાજુઓની એક જોડ કેવી હશે, સમાંતર હશે. બીજી ગમે તે હોઈ શકે, એક આમ હોઈ શકે, બરાબર, એક આમ હોઈ શકે, આ રીતના પણ હોઈ શકે. ચલો પછી એક મેં આ રીતે દોરું તો પછી એક આમ હોઈ શકે, ક્યાં તો પછી બીજીની સાઈડ જોઈએ તો પછી બીજી આમ સીધી પણ હોઈ શકે, કઈ કહેવાય નહીં. એટલે કે આવી રીતે આકાર બને તો તેને શું કહેવાશે, સમલંબ ચતુષ્કોણ કહેવાશે, બરાબર. ચાલો તો આ સમલંબ ચતુષ્કોણ છે, તો તેની અંદર આ મુખ્ય જે બાબત છે તે મેં લખી જ છે કે કોઈ પણ બાજુ કેવી છે, સરખી નથી. કોઈ પણ બાજુ સરખી હોતી નથી. આના જેવી બાજુ આ નથી, આના જેવી બાજુ આ નથી,
કોઈ પણ બાજુ સરખી હોતી નથી. ચાલો બીજું, ખૂણાની વાત કરીએ તો કોઈ પણ ખૂણો બાજુ સરખો હોતો નથી. મેં અહીંયા આ રીતની આકૃતિ દોરેલી છે એટલે તમને કદાચ એવું લાગી શકે કે ભાઈ આ બંને અને આ બંને ખૂણા સરખા જેવા દેખાય, પણ આ આકૃતિને જો બધા ખૂણા કેવા છે તો જુદા છે. આને થોડું મેં આમ વાંકું દોરું તો એ પણ કેવા થઈ જશે? જુદા થઈ જશે. બરાબર. તો અહીંયા કંઈક આ રીતનું હોય છે. સમલંબ ચતુષ્કોણની અંદર બધા ખૂણા કેવા હોય છે? જુદા જુદા હોય છે. અને જે બાજુ હોય છે તે પણ કેવી હોય છે? જુદી જુદી હોય છે. ચાલો આગળ જઈએ. ચતુષ્કોણની સામસામેની તરફ એક બાજુની જોડ સમાંતર હોય છે. આ જે વ્યાખ્યા છે તે પ્રમાણે લખેલું છે કે કોઈ પણ એક જોડ કેવી હોય છે? સમાંતર હોય છે. બીજી ગમે તેવી હોઈ શકે. ચાલો બે વિકર્ણો હોય છે. આપણે અહીંયા પાસે બે વિકર્ણ છે, પી આર છે અને એસ ક્યુ. આ બે વિકર્ણ છે. ચાલો તેની અંદર કોઈ પણ જાતનો દુભાગતું નથી કે કોઈ પણ જાતનો 90° ખૂણો બનતો નથી, એટલે આ બાબત આની અંદર આવશે નહીં. ઓકે. ચાલો અહીંયા આ લખેલું છે કે PQ અને SR એ બંને શું છે? સમાંતર છે. અને PQ ને આપણે ધારો કે x ધારી લઈએ અને QR ને આપણે y ધારી લઈએ તો ક્ષેત્રફળનું સૂત્ર કંઈક આવું બને છે. શું બનશે? 1/2 ગુણ્યા h. h એટલે ભાઈ આ છે. આ જે લંબ દોરવામાં આવે ને, બંને સમાંતર બાજુ છે, તેને જો લંબ દોરવામાં આવે એકબીજાને, એટલે બે સમાંતર બાજુની વચ્ચે કેટલો ગેપ છે, કેટલું અંતર છે તેની ચર્ચા અહીંયા કરેલી છે. તો એ જે અંતર છે તેને લેવામાં આવે ગુણ્યા આ જે બાજુ છે નાની સમાંતર બાજુ અને મોટી સમાંતર બાજુ, બંને સમાંતર બાજુનો સરવાળો મારે કરવાનો. એટલે એ સમાંતર બાજુનો સરવાળો કરું ગુણ્યા એ બંને વચ્ચેનું અંતર મેં ગુણું ગુણ્યા એને અડધા કરી દઉં તો ત્યારે મને શું બનશે? મળશે ક્ષેત્રફળ મળશે. કોનું? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે. એની થિયરી પણ છે, કદાચ મારા ખ્યાલથી 9મા 10મા ધોરણમાં આપેલી છે થિયરી કે કેવી રીતે આ સૂત્ર આવે છે. ઓકે, વધારે ચર્ચા નથી કરતા, તમે યાદ રાખી શકો તો યાદ રાખી શકાય. પરિમિતિની વાત કરો તો બધી બાજુ જુદી છે એટલે મારે પરિમિતિ આવી રીતે જ લખવું પડશે. કયું? તો બધી બાજુનો સરવાળો. આવી રીતે જ મારે એનું સૂત્ર લખી શકાય. બીજું મારાથી અહીંયા કઈ સો ટ્રીક લખી શકાતી નથી. ચાલો તો આ છે સમલંબ ચતુષ્કોણ. આગળ જઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ. સમલંબની અંદર શું હતું કે કોઈ પણ એક જોડ સામસામેની કેવી હશે? સમાંતર હશે. જ્યારે અહીંયા સામસામેની બંને જોડ કેવી હશે? સમાંતર હશે. બરાબર. જેમ કે મેં અહીંયા લખી દઉં PS સમાંતર છે QR, બરાબર, અને બીજું છે PQ સમાંતર છે SR. આ તમારું ખરું કહેવાશે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે. ચાલો બીજું શું છે? હા, સામસામેની બાજુ સમાંતર તો છે, સાથે સાથે સરખી પણ છે. PQ છે તે જ પ્રમાણેનું QR નું મૂલ્ય પણ રહેશે અને PS છે તે જ મૂલ્ય QR નું પણ રહેશે. ચાલો ખૂણાની વાત કરીએ તો ખૂણા સામસામેના સરખા હશે. આની સાથે આ અને આની સાથે આ, એ બંને કેવા હશે? સરખા હશે. એટલે ખૂણો P બરાબર ખૂણો R અને ખૂણો S બરાબર ખૂણો Q. આવી રીતે થશે. ચાલો અહીંયા એ જ રીતે લખેલું છે. આ બધી બાબત અહીંયા લખેલી જ છે. ધારો કે મેં આને x ધારી લઉં, આને x ધારી લઉં, આને y ધારી લઉં ને આને y ધારી લઉં, તો ક્ષેત્રફળનું સૂત્ર શું બનશે? ક્ષેત્રફળનું સૂત્ર કંઈક આ રીતે બનશે, h ગુણ્યા x. આ કોઈ પણ એક લંબ દોરવાનું છે. એટલે જે તમે આમાં યાદ રાખજો, આ ક્ષેત્રફળના સૂત્ર પ્રમાણે યાદ રાખજો. આ x બરાબર ધારો કે તમે લીધી PQ, બરાબર, PQ બાજુ લીધી એટલે કે આ બાજુ લીધી, તો એ બંને PQ બરાબર શું થઈ જશે? SR થઈ જશે ને. તો આ બંને બાજુમાંથી મૂલ્ય લીધું કોઈ પણ એકનું, બંને સરખું જ છે, તો આ બંને બાજુનું જો મેં અહીંયા x બરાબર મૂલ્ય લઉં તો આ બંને બાજુનો જ વચ્ચેની ગેપ જોઈએ, આનું લેવાનું નહીં. આટલું યાદ રાખજો. શું કરવાનું છે? PQ અને SR ની જો મેં લંબાઈ અહીંયા x બરાબર લઉં છું તો એનો h ક્યાંથી મળશે? h એટલે એ બંને બાજુની વચ્ચેનો જ ડિસ્ટન્સ તમારો મળશે, હાઈટ એની મળશે. બરાબર. આ h પણ આપણે લખી શકીએ કે ભાઈ હાઈટ, ડિસ્ટન્સ પણ લખી શકીએ. બરાબર. ઓકે, જો મેં x બરાબર PS અને QR લઉં તો મારે ડિસ્ટન્સ કયો લેવો પડે? આડો ડિસ્ટન્સ મારે લેવો પડે, તો એ ક્ષેત્રફળનું સૂત્ર તમારું સાચું બને છે. તમે આ બંને બાજુ લઈ લીધી અને ડિસ્ટન્સ આ બંને બાજુનો લેશો તો તમારો જવાબ આવશે નહીં. ઓકે, ચાલો. પરિમિતિ એટલે x બંને સામે સામેની બાજુ છે, આ બાજુ y સામે સામેની બાજુ છે, તો મેં લખી શકું છું 2 કૌંસમાં x વત્તા y, જે રીતે લંબચોરસનું હતું તે રીતે. જે પરિમિતિનું સૂત્ર હતું તે પ્રમાણેનું અહીંયા સૂત્ર છે. બરાબર. તો આ માહિતી છે સમાંતર બાજુ ચતુષ્કોણની. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બાજુઓ કેવી હશે? સમાંતર હશે.
બરાબર. અને બીજું શું છે તો ભાઈ સામ સામેના ખૂણા કેવા હશે તો સામ સામેના ખૂણા તમારા સરખા હશે. આગળ જઈએ, સમબાજુ ચતુષ્કોણની ચર્ચા કરીએ. સમબાજુ ચતુષ્કોણ એટલે બધી બાજુ સરખી હોય. ચાલો અહીંયા બે લીટી દોરો, અહીંયા બે લીટી દોરો, અહીંયા બે લીટી દોરો, એટલે અહીંયા પણ બે લીટી દોરાય. એટલે કે અહીંયા મેં x ધારું તો આ પણ મૂલ્ય x થશે, આ ચારે ચાર મૂલ્ય કેવા થશે x થશે. ઉપર લખેલું છે બધી બાજુઓ કેવી છે સરખી છે. ખૂણા કેવા છે તો ખૂણા સામ સામેના સરખા હશે. બંનેના ખૂણા કેવા હશે સામ સામેના ના સરખા હશે. એટલે કે p સાથે r છે અને s સાથે q છે એ બંને સરખા છે. ચાલો બીજી વસ્તુ શું છે, સમબાજુ ચતુષ્કોણ છે એટલે બધા બાજુ કેવા છે સરખા છે. તો અહીંયા સામ સામેની બાજુ ઓટોમેટિકલી શું થઈ જશે સમાંતર થઈ જશે. ઓટોમેટિકલી એ શું થઈ જશે સમાંતર થઈ જશે. અને એ માટેનું વાક્ય અહીંયા પણ લખેલું છે કે દરેક સમબાજુ ચતુષ્કોણ છે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પણ બધા સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ નથી. જો મેં હવે એક સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું તો આને પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, પણ બધી બાજુ સરખી છે તો નથી. એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ નથી. પણ બધા સમબાજુ ચતુષ્કોણ નાનો દોરો મોટો દોરો ગમે તેટલો દોરો પણ બધા સમબાજુ ચતુષ્કોણ એ પોતે કેમાં આવશે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આવી જાય છે. તો આ પણ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. વિકર્ણની વાત કરીએ, બે વિકર્ણ છે એસ ક્યુ છે અને પી આર છે. આ બંને શું છે તો કાટખૂણે દુભાગે છે. આગળ પણ કાટખૂણે દુભાગે છે આવું વાક્ય આપણે લખી ગયા. કોની અંદર લખી ગયા તો ચોરસની અંદર આપણે લખી ગયા કે કાટખૂણે દુભાગે છે. તો તે જ પ્રમાણે આ ગમે તે રીતે તમે દોરો પણ તેનો વચ્ચેનો ભાગ જે આવશે તો કેવો આવશે 90 ડિગ્રીનો જ આવશે. અને એક બીજા વિકર્ણ તે સામે બીજા વિકર્ણને સેમ એટલે સમાન રીતે બંનેને સરખા ભાગે વેચશે. બરાબર, આ રીતને કરશે. ચાલો તો આ રીતનું છે માહિતી. ક્ષેત્રફળની વાત કરીએ, ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2 થશે. બરાબર, જો અહીંયા ક્ષેત્રફળ અત્યાર સુધી આપણે શું કર્યું છે તો ભાઈ બાજુના માપ પરથી આપણે ક્ષેત્રફળનું સૂત્ર લાવ્યા છે. જ્યારે સમબાજુ ચતુષ્કોણની અંદર આપણે શું કરવાનું છે વિકર્ણનો ઉપયોગ કરવાનો છે. 1/2 વિકર્ણ 1 અને વિકર્ણ 2 આ બંનેનો ગુણાકાર એટલે આનું માપ અને આનું માપ એ બંનેનો મારે ગુણાકાર કરવો પડશે. એના ભાગ્યા 2 એટલે કે એનું અડધું કરી દેવાનું એટલે તમને શું મળી જશે ક્ષેત્રફળ મળી જશે. બીજી વાત કરીએ પરિમિતિ. પરિમિતિ એટલે બધી બાજુ સરખી છે એટલે મેં અહીંયા લખી દીધો છે 4x. l લેવું તો પછી 4l ગમે તે તમે યુઝ કરી શકો છો. તો આ પ્રમાણેની માહિતી છે સમબાજુ ચતુષ્કોણની અંદર. બંને વિકર્ણો સમાન નથી એ પણ યાદ રાખજો. એક નાનું છે તો એક મોટું હોઈ શકે છે. ચાલો એ જ વસ્તુ ચોરસની અંદર જુદું છે એના લીધે. બરાબર, ચાલો બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ એટલે આગળના જે ચતુષ્કોણ આપણે જોયા તેને આપણે આવી રીતે ફેરવી શકીએ છીએ. ચાલો તો જોઈએ શું છે બહિર્મુખ ચતુષ્કોણ એટલે દરેક 180 છે. બરાબર, વધારે નથી. 180 થી બધાના માપ કેવા હશે તો ચારે ચાર ખૂણાના માપ કેવા હશે તો એ ઓછા હશે. અને આ બાજુ અંતર્મુખ ચતુષ્કોણની અંદર એક ખૂણો કેવો હશે 180 થી વધુ. અંદરની સાઈડે જુઓ તો એ કેવો છે 180 થી વધારે કહેવાય. બરાબર, ઓકે. બહારની સાઈડે જુઓ તો એ પાછો 180 ની ઓછો થઈ જાય, પણ આપણે ખૂણો તો અંદરનો ધારતા છે એટલે આ ખૂણો જોવો પડે, આ ખૂણો જોવો પડે, આ ખૂણો જોવો પડે અને પછી આ ખૂણો જોવો પડે. ઓકે, તો અહીંયા પણ અંતર્મુખ એટલે અંતર્મુખ ચતુષ્કોણની અંદર ખાલી એટલું યાદ રાખો કે એક ખૂણો આવી રીતે એટલે ટૂંકમાં આવો કંઈક શેપ હોય તો તેને કેવો ચતુષ્કોણ કહેવાશે તો અંતર્મુખ ચતુષ્કોણ કહી શકાય. કદાચ આકૃતિ દોરીને પછી તમને સવાલ પૂછી શકે કે નીચેનામાંથી ઓપ્શનમાંથી કયો ચતુષ્કોણ અંતર્મુખ છે તો ત્યારે તમારે આ રીતે યાદ રાખવાનું. બહિર્મુખ એટલે આપણે જે બધા જોયા તે બધા કેવા કહેવાશે તો બહિર્મુખ ચતુષ્કોણ કહેવાશે. પતંગાકાર ચતુષ્કોણ એ પણ બહિર્મુખ ચતુષ્કોણ જ છે, પણ એમાં શું યાદ રાખવાનું પાસ પાસેની બાજુ યાદ રાખવાની. પાસ પાસેની બાજુ કેવી હશે સમાન હશે. બીજી પાસ પાસેની બાજુ સમાન હશે. અને આપણે x ધારી લઈએ તો આને x ધારવું પડે, અને આપણે y ધારીએ તો આને y ધારી લઈએ. બરાબર, ચાલો વિકર્ણની વાત કરીએ તો કાટખૂણે છેદે છે દુભાગે નહીં. આમાં જુદું છે, અલગ છે, આખું જુદું પડી જાય. બરાબર, બધામાં શું હતું દુભાગતું હતું પણ કાટખૂણો નહીં હતું બે ચતુષ્કોણની અંદર, પણ આની અંદર જુદું છે. આ કાટખૂણો બનાવશે
પણ એ બંને વિકર્ણ એકબીજાને દુભાગતા નથી, એટલું યાદ રાખજો. PR છે અને SQ છે, એવી રીતે બે તમારા વિકર્ણ હશે. ખૂણાની વાત કરીએ તો ખૂણો S અને ખૂણો Q એ બંને સમાન હશે. કેવી રીતે યાદ રાખવાનું? જુઓ, જુદા જુદા માપ, આ માપ અને આ માપ જુદું છે, આ માપ અને આ માપ જુદું છે. તો જુદા જુદા માપની બાજુની વચ્ચેનો ખૂણો અને સામે પણ જુદા જુદા માપની વચ્ચેનો ખૂણો એ કેવો છે? સમાન છે. આટલું યાદ રાખવાનું. આ પાછા અલગ રહેવાના. કેવા? સમાન બાજુ છે તેનો ખૂણો અને આ સમાન બાજુ છે તેનો ખૂણો. એ બંનેના ખૂણા કેવા છે? સરખા નથી. જ્યારે જુદા જુદા માપના ખૂણા છે, જુદા જુદા માપના બાજુ છે તો તેની વચ્ચે આવેલા ખૂણા છે સમસામેના, તો તે કેવા છે? સમાન છે. એટલે આ વસ્તુ પણ તમારે જરાક વ્યવસ્થિત યાદ રાખવાનું છે. ટૂંકમાં વાક્ય રચનામાં તમારા સવાલ પૂછાય તો ગૂંચવાડો નહીં થાય, તો એના માટે તમારે આ લેક્ચર વ્યવસ્થિત રીતે જોવો પડશે. વિકર્ણની વાત થઈ, ખૂણે છેદે છે. ચાલો ક્ષેત્રફળની વાત કરીએ, 1/2 PR ગુણ્યા SQ, બરાબર. PR અને SQ એટલે આ પણ શું થઈ ગયા? તો બંને વિકર્ણ થઈ ગયા ભાઈ. બંને વિકર્ણનો ગુણાકાર ભાગ્યા 2 કરો એટલે આ પણ તમારું શું થઈ જાય? તરંગાકાર ચતુષ્કોણનું ક્ષેત્રફળ થઈ જાય, બરાબર. પરિમિતિની વાત કરીએ તો 2x + y, કારણ કે બે બાજુ સરખી છે એટલે 2 કોમન લઈ લીધા, x + y થઈ જશે. તો આ થઈ ગયો તમારા પતંગાકાર ચતુષ્કોણ.